રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું હતું ચાહોડવા, કારણ કે આપણે વાવવાના હતા અરેંડા અને તુવેર. તો આપણે પણ નીકળી ગયા ચાહોડવા જવા માટે ભાઈઓ. તો આવી ગયા ખેતર ને કરી નાખ્યું આપણે ચાહોડવાનું ચાલુ. આપણે ચાહોડવાનું તો ચાલુ કરી નાખ્યું ભાઈઓ, પણ હવારમાં વરસાદ એવો અંધાર્યો છે કે થઈ ના જાય તો સારું છે, ને કે આપણે ઘરે જવું પડશે પાછું, કારણ કે અંધારીને બહુ આવ્યું છે ભાઈઓ. તો થોડી વારમાં તો સાંટા ચાલુ પણ થઈ ગયા ભાઈઓ, પણ કંઈ વાંધો નહીં, આપણે તોય હાંકવાનું છે, મૂકવાનું થતું નથી. તો આપણે ઘડીક પછી હાંકતા હતા વાગ્યા 12 અને ખેતર પણ આપણે પતી ગયો 18 વીઘાનો. વરસાદ તો આવ્યો નહીં, અને પછી હવે આપણે જવું પડશે બીજા ખેતર કપા વાવવાનો. તો ત્યાં પછી આપણે વાવેતરનું કલટી જોડીને આવી ગયા બીજા ખેતર અને કરી નાખ્યું આપણે કપા વાવવાનું ચાલુ. પણ આપણે પહેલાં ભરવા પડશે કપાસિયા અને ખાતર. તો આપણે પણ કપાસિયા અને ખાતર ફૂલે ફૂલ ભરી નાખ્યું ભાઈઓ. પછી આપણે કરી નાખ્યું કપાસિયા વાવવાનું ચાલુ ભાઈઓ, કારણ કે આપણે હજુ બીજા ખેતર ચાહોડવા જવાનું છે, એટલે આમાં હટ ઉતાવળ રાખવી પડશે. અને પછી આપણે ખેતર પણ પતાવી નાખ્યું છે ભાઈઓ, અને કપાસિયા પણ કમ્પ્લીટ પતી ગયા છે. 30 કિલો આપણે આમાં વાવી નાખ્યા છે. કમ્પ્લીટ માપ 1 નંબર આવ્યું છે, અને વાગી ગયા છે 5:30. અને હવે જવાનું છે આપણે બીજા ખેતર ચાહોડવા. તો આ ખેતર તો 4 વીઘાનું છે, એટલે બહુ વાર નહીં લાગે આમાં ભાઈઓ. તો આ ખેતરમાં આપણે ચાહોડવાનું ચાલુ પણ કરી નાખ્યું છે, અને ખેતર પણ પતી ગયું છે, અને હવે આપણે જવાનું છે ઘરે. તો ભાઈઓ, વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી.